સાંસદ નીમુબેન મંત્રી બન્યા બાદ પહેલીવાર ભાવનગર આવશે। નીમુબેન બામભણિયાનું વિજય ગૌરવ યાત્રાથી સ્વાગત કરવામાં આવશે। મસ્તરામ બાપા મંદિરથી ભાજપ કાર્યાલય સુધી વિજય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો ભાવનગર લોકસભાની સીટથી જીતેલા નીમુબેનને મોદી મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે। નીમુબેન ગ્રાહક સુરક્ષા અને અન્ન પુરવઠા મંત્રાલયમાં રાજ્યમંત્રી છે। તો મંત્રી બન્યા બાદ તેઓ ભાવનગર ખાતે આવી રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા નવનીત જોડાઈ ચૂક્યા છે। જી નવનીત, સ્વાગતનું આયોજન કરવામાં આવી રહ્યું છે નીમુબેન બામભણિયાનું, શું જાણકારી? ચોક્કસ બનશી જણાવ્યું કે ભાવનગરના સાંસદ કે જે ચૂંટણી બાદ પ્રથમ વખત ભાવનગરની અંદર પધાર્યા છે, ખાસ કરીને તેમને ગ્રાહક સુરક્ષા અને અન્ન પુરવઠા જે વિભાગ છે તેના કેન્દ્રીય રાજ્યમંત્રી છે એ બનાવવામાં આવ્યા છે। અને મંત્રીમંડળના વિસ્તરણ બાદ તેઓ પ્રથમ વખત ભાવનગર આવી રહ્યા છે, ત્યારે તેમનું એક અટકેરું સ્વાગત કરવા માટે થઈને ભાજપ જે કાર્યકરો છે ખરીદી રહ્યા છે અને ખાસ કરીને તેમના સ્વાગત માટે તૈયારી કરવામાં આવી છે। અને વિજય ગૌરવ યાત્રા જે નીકળવાની છે સાંજે 5 વાગે શહેરના જે મસ્તરામ બાપા મંદિર છે ત્યાંથી ભાજપ કાર્યાલય સુધી આજે વિજય યાત્રા છે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી અને ભાજપ કાર્યાલય પહોંચશે। સેંકડો જે ભાજપના કાર્યકરો છે એ આની અંદર જોડાશે, ત્યારે સાંસદ નીમુબેન બામભણિયા જ્યારે ભાવનગર આવી છે તેને લઈને તડામાર તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે। બનતી જી નવનીત, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। સમાચારો આગળ પણ જોઈશું, સમય થયો છે વિરામનો।